થઈ શકતા પોતાનો સમય ફાળવ્યો, આર્થિક રીતે યોગદાન આપ્યું અને અહીંયા આગળ ઉપસ્થિત દરેક જે તેજસ્વી તારલાઓ આપણા સમાજના હોય, માતા પિતાઓ હોય, આપણા સમાજના વડીલો હોય, આપણા સમાજના અધિકારીઓ હોય, દરેકને મારા વંદન. હું પહેલાં મારો પરિચય આપી દઉં તો મારું નામ છે તારક ઠાકોર. મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. એના પછી મારી ઈચ્છા હતી કે આપણા સમાજ માટે કંઈક કરું, એટલા માટે મેં યુપીએસસી કે જે કલેક્ટર માટેની પરીક્ષાઓ મેં એની તૈયારી ચાલુ કરી. મેં યુપીએસસીની મુખ્ય પરીક્ષા આપી. એના પછી જીપીએસસી ક્લાસ 1-2 જે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી માટેની પરીક્ષાઓ મેં એની તૈયારી ચાલુ કરી. મેં એની મુખ્ય પરીક્ષા આપી અને સાથે સાથે હું એક ટીચર તરીકે કામ બી કરતો હતો અને અત્યારે હાલ એક પોલિસી વિશેષજ્ઞ તરીકે કામ કરું છું, સરકારની નીતિ નિયમોના વિશે વિશ્લેષણ કરવાનું. તો આપણા સમાજના અંદર તમે બધા લોકોને સાંભળ્યા તો હશે કે ભાઈ આપણા સમાજ ગુજરાતની સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે. આપણા સમાજ તમે એમ કહી શકો કે આપણે ક્ષત્રિય છીએ, આપણા વડવાઓ હતા, આપણા જોડે જમીનો હતી, આ હતું, બધું જ હતું. પણ આજની પરિસ્થિતિ શું છે અને આજની પરિસ્થિતિ કેમ આટલી તમે એમ કહી શકો કે દયનીય કહી શકો, ખરાબ કહી શકો, કેમ છે અને એના અંદર શું સુધારા થઈ શકે, તો આપણે આ વિષય ઉપર જે વાત કરવાના છીએ. આથી 20-1 વર્ષ પહેલાં, 20-25 વર્ષ પહેલાં આપણા સમાજના અંદર શિક્ષણ ખૂબ ઓછું હતું, એ વાસ્તવિકતા છે. પણ એના પછી જે આપણા સમાજના અંદર શિક્ષા માટેની જે જાગૃતિ લાવવામાં આવી, જે લોકોએ જાગૃતતા માટેના પ્રયત્નો કર્યા, લાઇબ્રેરીઓ બનાવી, શિક્ષણ સંસ્થાઓ બનાવી, એના પછી આવી રીતે જે સારા સારા ફાઉન્ડેશનો દ્વારા આવી રીતે ઇનામ વિતરણ કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આપણા સમાજમાંથી થોડા ઘણા અધિકારીઓ બન્યા, ડૉક્ટર બન્યા, એટલે એના કારણે આપણા સમાજમાં શિક્ષા વધી. આથી 20 વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈક આપણા સમાજમાં કોઈ સ્નાતક કે ગ્રેજ્યુએટ થતું હતું. બધા 8મું 10મું 12મું ભણી અને નહોતા ભણતા. આજની તારીખના અંદર મારા હિસાબે 70% કરતાં વધારે આપણા સમાજમાં દીકરા દીકરીઓ હોય તો એટલીસ્ટ એ ગ્રેજ્યુએશન તો કરે છે, કંઈ પણ કરે, બીએ ચાહે આર્ટ્સમાં કરે, સાયન્સમાં કરે, કોમર્સમાં, પણ ગ્રેજ્યુએશન તો કરે જ છે, બરાબર. હવે આટલું કર્યા પછી એ સમસ્યા શું આવે છે? તમે અહીંયા આગળ આ વસ્તુ કદાચ કડવી છે પણ સાચી છે. આપણે આપણા સમાજમાં તમે કોઈ પણ વિદ્યાર્થી સન્માન સમારોહ લઈ લો, કોઈ વ્યક્તિ દીકરાના કે દીકરીને 95% આવ્યા હશે, ગમે તે હશે, પણ એ 10 દીકરા દીકરીઓનું સન્માન કરીશું ને તો એમાંથી 1-2 જ સારી નોકરી લાગે અને બીજા 7-8 જણા તો એકદમ નાના મોટા કોઈ કામ મજૂરી જ કરે છે. દીકરો હોય તો નાના મોટા કામ ધંધો કરે, મહિને 10-15-20 હજાર રૂપિયા કમાય, અને દીકરી હોય તો કંઈ નહીં, ચલો 10મું ભણી લીધું, 12મું ભણી લીધું, સ્નાતક થઈ ગયા, હવે કંઈ કરવાનું નથી, હવે તમે લગ્ન કરી લો, પતી ગયું. એટલે 10માંથી ખાલી 2 જણા જ કેમ? હવે હું એમ કહું છું જે નથી ભણતા એમની આપણે વાત નથી કરતા. અહીંયા આગળ આપણા સમાજમાં એક 6-20-30% લોકો જે નથી ભણતા, જેમને ભણવાનું નથી, કે જ્યાં સુધી શિક્ષણ નથી પહોંચી શક્યું, આપણે એમની વાત નથી કરતા. આપણે ખાલી અને ખાલી એ લોકોની વાત કરીએ છીએ કે જે 10મામાં 95-96% લાવ્યા હતા, 12મામાં 90-90% લાવ્યા હતા, જે સ્નાતકમાં સારામાં સારા ટકા લાવ્યા હતા, જે આપણા સમાજના તેજસ્વી તારલાઓ કહી શકીએ. આપણે એ લોકોની વાત કરીએ છીએ. તો કેમ એમાંથી 10માંથી ખાલી 2 જણા જ નોકરી લાગે છે અને 8 જણા નોકરી નથી લાગી શકતા? કે 8 જણા પોતાની જે સપનાની જે ઈચ્છા હતી, કે કોઈની ઈચ્છા હોય કે હું સારામાં સારો ડૉક્ટર બનું, કોઈની ઈચ્છા હોય હું ક્લાસ 1 અધિકારી બની, કોઈની ઈચ્છા હોય કે હું વિદેશમાં ભણવા જાઉં, કોઈની ઈચ્છા હોય કે હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું, મહિને 1,00,000, 1.5, 2 લાખ પગાર કમાઉં, તો એવું કેમ શક્ય નથી થતું? તો એનું કારણ તમે સમજો. ઉદાહરણ તરીકે 10મું ભણ્યા, 12મું ભણ્યા, તમે કોલેજ કરી, તમે જ્યારે પણ 12મા ધોરણ પછી તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ ને તો ત્યાં આગળ સીટો હોય 60 અને સામે ફોર્મ ભરવાવાળા લોકો હોય 600 કે 6,000, બરાબર. તો ખાલી 60 લોકોને જ ત્યાં આગળ એડમિશન મળશે. હવે અહીંયા આગળ સમસ્યા એ આવે છે કે સરકારે અનામતની નીતિ કેમ લાગુ કરી, અનામત કેમ આપવી પડી? ઉદાહરણ તરીકે આજના આપણા સમાજમાં બહુ બધી જ્ઞાતિઓ છે, જેમ કે આપણે ઠાકોર સમાજ છે તો એવી અનેક જ્ઞાતિઓ છે, પણ દરેક જ્ઞાતિઓ સામાજિક શૈક્ષણિક રીતે સરખી તો છે નહીં. કારણ કે અમુક એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, દરેક રીતે સમૃદ્ધ છે. એમના જોડે સારામાં સારી શિક્ષણ સંસ્થાઓ જોવા મળશે. આપણે કદી કલ્પના ના કરી શકીએ એનાથી વધારે તો એમના અધિકારીઓ જોવા મળશે. આપણા જોડે એક હોસ્ટેલ હશે તો એમના જોડે એવી 10-50 હોસ્ટેલો છે. આપણે એક લાઇબ્રેરી બનાવશું, એમના જોડે 50 લાઇબ્રેરી હશે. અને આપણા જોડે આખા ગામડામાં કોઈ વ્યક્તિ કોન્સ્ટેબલ નહીં હોય અને એમના જોડે એક ગામડામાં અધિકારીઓ હશે ક્લાસ 1 ક્લાસ 2. હવે તમે જો આવી રીતે સ્પર્ધા કરાવો તો એ જ વસ્તુ જોવા મળી કે પરીક્ષામાં એ જ લોકો પાસ થઈ જશે.
અનામત એટલા માટે આપવામાં આવી હતી કે આ જે સમાજો છે કે જે આપણી વર્ણ પ્રથા, આપણી જાતિ પ્રથાના કારણે પાછળ રહી ગયા હતા, એમના બાળકોને કોલેજમાં એડમિશન મળી શકે, એમના બાળકોને સરકારી નોકરી મળી શકે, એટલા માટે અનામત લાવવામાં આવી હતી. હવે હું તમને એક વસ્તુ કહું, ગુજરાતના અંદર ઓબીસી, આપણે ઓબીસીમાં આવીએ છીએ, બધાને ખબર છે, પણ ઓબીસીનો મતલબ શું થાય? સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. એક એવો વર્ગ કે જેના આજની તારીખના અંદર સારામાં સારા ડૉક્ટર, એન્જિનિયર નથી જોવા મળતા, સારામાં સારા ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, આઈએસ, આઈપીએસ નથી જોવા મળતા. તો આપણા માટે એટલા માટે અનામત આપવામાં આવી હતી. હવે આનાથી સમસ્યા શું થઈ ગઈ કે આપણે અનામત આપવામાં આવી હતી, પણ અમુક એવી જ્ઞાતિઓ હતી કે જે દરેક રીતે સમૃદ્ધ હતી, દરેક રીતે સક્ષમ હતી, એમના જોડે શિક્ષણ હતું, એમના જોડે રોજગાર હતું અને એમના જોડે અધિકારીઓ બધું જ હતું, પણ ખાલી અને ખાલી અનામતનો લાભ લેવા માટે એ ઓબીસીમાં આવી ગયા. જ્યારે ઓબીસીની શરૂઆત કરવામાં આવી ત્યારે એના અંદર ખાલી 82 જ્ઞાતિઓ જ હતી અને આજની તારીખમાં એના અંદર 146 જ્ઞાતિઓ થઈ ગઈ. હવે થાય છે શું કે ઉદાહરણ તરીકે કોઈ પરીક્ષા લેવાય તો પરીક્ષા 100 જગ્યાઓ હોય, એ જગ્યાએ પરીક્ષા, સપોઝ ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે અહીંયા આગળ ક્લાસ 1 અધિકારી માટે 100 જગ્યાઓની ભરતી થઈ, તો જે ઓબીસી કહેવાય, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એના માટે 27 સીટો આરક્ષણ રાખવામાં આવે. મતલબ એ 27 જગ્યાઓમાં ખાલી આ જ્ઞાતિના લોકો જ નોકરી લઈ શકે. હવે આના અંદર જો આ આપણે જ રહ્યા હોત ને તો એ 27માંથી આપણા 5, 7, 8, 10 જણા પાસ થઈ શકે. હવે તમે વિચાર કરો, જ્યારે 8-10 જણા તમારા સમાજના પાસ થઈ રહ્યા હોય ક્લાસ 1માં, તો એનો તમે મતલબ સમજો કે એ જ્યારે પાસ થશે એટલે મિનિમમ એનો પગાર હશે મહિને 50, 60, 70 હજાર રૂપિયા. એ પગાર તમે ઉદાહરણ તરીકે મહિને એટલા કમાય એટલે વર્ષે 8 થી 9 લાખ રૂપિયા ખાલી એ ઘરમાં આવશે. અને જો એ વ્યક્તિ 25 વર્ષે લાગે છે અને 58 વર્ષ સુધી નોકરી કરે છે, 33 વર્ષ, તો હું માનું ત્યાં સુધી મિનિમમ 5 થી 10 કરોડ રૂપિયા ખાલી એ ભાઈના ઘરે આવશે, એ વ્યક્તિના, એ દીકરા દીકરીના ઘરે આવશે. એટલે એના કારણે આર્થિક રીતે સક્ષમ થઈ ગયા, એનું આખું પરિવાર દરેક સગવડો આપી શકશે, સારામાં સારું શિક્ષણ આપી શકશે. અને એ જ રીતે જ્યારે કોઈ ક્લાસ 1 અધિકારી થઈ જાય ને તો તમારો સામાજિક દરજ્જો વધી જાય, તમને સમાજમાં માન સન્માન વધારે મળે, તમારું નામ સારું થાય, તમારા બાળકોને તમારા સમાજની એક પરિસ્થિતિ ઉજળી જાય. તમારા સમાજમાં જો આપણા સમાજમાં આઈએસ, આઈપીએસ હોય, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી હોય, તો આજની તારીખે આપણા સમાજના જે રીતે જોવામાં આવે છે એ ના જોવામાં આવે. આજની તારીખમાં ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે વસ્તી આપણી, પણ ગાંધીનગર જિલ્લામાં સૌથી સારી જગ્યા ઉપર તમે ઘર લેવા જો તો તમે ઠાકોર છો એટલે તમને ઘર નહીં આપતા. હવે વાસ્તવિકતા છે, કારણ કે આપણને સામાજિક શૈક્ષણિક રીતે એટલા પછાત કરી દેવામાં આવે કે આપણે કોઈ આપણા જ સમાજના કોઈ વ્યક્તિની જમીન લઈ લેવાની, એ જમીન ઉપર બિલ્ડિંગ બનાવવાની અને એમાં તમે ઘર લેવા જો એટલે તમને શાંતિથી એવું કહેશે કે ઠાકોર છે એટલે અમે ઘર નથી આપતા. બરોબર? તો આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું? કારણ કે આપણા દીકરા દીકરીઓ ભણ્યા, મહેનત કરી, પણ નોકરી ના લઈ શક્યા. અને એ જ રીતે આજની તારીખના અંદર અહીંયા આપણે ગાંધીનગરમાં રહીએ છીએ, જે સમૃદ્ધ પરિવારો હોય એમના પતિ પત્ની બંને નોકરી કરતા હોય, બંને 50-50 હજાર કમાતા, મહિને લાખ રૂપિયા કમાતા હોય, તો ઘરનું કામ કોણ કરે? ઘરના કામ કરવા માટે આપણી દીકરીઓ જાય, કચરા પોતું વાસણ કરવા જાય અને મહિને 3,000-4,000 રૂપિયા કમાય. આ પરિસ્થિતિ એટલા માટે આવી કે કારણ કે આપણા દીકરા દીકરીઓને નોકરી ના મળી શકે મહિને 50,000 વાળી, એટલા માટે દીકરો 12,000-15,000માં રિક્ષા ચલાવે, કોઈ દુકાનમાં જાય કે કોઈ નાના મોટા ધંધા કરે, અને દીકરી જાય ભાઈ કચરા પોતું વાસણ કરવું પડે. આ એટલા માટે કરવું પડે છે કારણ કે એમને નોકરી નહીં મળી. જો એ પોતે જ અધિકારી બન્યા હોય, કોઈ ક્લાસ 1 બન્યું હોય, કોઈ ક્લાસ 2, કોઈ ક્લાસ 3, કોઈ ક્લર્ક બન્યું હોય, કોઈ તલાટી, તો પણ આ તો ના જ કરવું પડે ને એમને. એટલા માટે હું અહીંયા એ વસ્તુ કહેવામાં આવ્યો છું કે ઓબીસી અનામત આપવામાં આવી હતી આપણા ઠાકોર સમાજ જેવા વિકાસથી વંચિત સમાજોના ઉદ્ધાર માટે. કે આપણા જેવી જે જ્ઞાતિઓ હોય, જેમ કે ઠાકોર હોય કે કોળી હોય, દેવી પૂજક, રાવળ, આવી જ્ઞાતિઓના લોકો નોકરી લાગી શકે. હવે આમાં કેવું થયું કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એમને એમ લાગ્યું કે યાર આપણે ઓબીસી અનામતમાં જે લાભ લેવા માટે. હવે આજની તારીખમાં પરિસ્થિતિ શું છે કે 27 સીટો અનામત રાખવામાં આવે છે અને એના અંદર 146 જ્ઞાતિઓ આવી જાય. તો આ 146માંથી ખાલી અને ખાલી અમુક એવી જ્ઞાતિઓ છે 10 કે 20 કે 27માંથી 22-23 સીટો એરાડ લઈ જાય છે. આ ઓબીસી ખાલી નામના જ છે. આ એવી જ્ઞાતિઓ છે કે જે નામની ઓબીસી છે. એમનું રહેવાનું, એમના ધંધા, એમના શિક્ષણ, એમના સંબંધો, એમના બાળકોનું ભવિષ્ય બધું જનરલ કેટેગરી જોડે, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, વાણિયા સમાજ, જૈન સમાજ, આ બધા સમાજો જોડે રહેશે. એમની સોસાયટીમાં રહેશે, એમના જોડે ભણશે, એમના જોડે શિક્ષણ મેળવશે, એમના જોડે જ બધું કામ, ખાલી અનામતનો લાભ લેવા માટે આપણા જોડે આવી જશે. આ એવી જ્ઞાતિઓ છે કે જે ખાલી આપણા જોડે અનામતનો લાભ લેવા સુધી સીમિત, બાકી આપણા જોડે એમના કોઈ સંબંધ નથી.
અને ખાલી ને ખાલી એટલા માટે આ જે જ્ઞાતિઓના મેં જે નામ લીધા ઓબીસીમાં, તમે કોઈ પણ વિભાગમાં જતા રહો, શિક્ષણ વિભાગમાં જતા રહો, પોલીસ વિભાગમાં જતા રહો, સચિવાલયમાં જતા રહો, આ એવી જ્ઞાતિઓ છે ને એમના જ બાળકો તમને તો જોવા મળશે. ક્લાર્ક એ, ડેપ્યુટી કલેક્ટર એ, ડીવાયએસપી એ, અને આપણા વાળા તમને પ્યુન કે નાના મોટા જગ્યાએ જોવા મળશે. હવે આપણને શું કહે છે કે ભાઈ તમારા સમાજના બાળકો મહેનત નથી કરતા અને એટલા માટે નોકરી નથી રાખી શકતા, પણ અમારા બાળકો સવારે 5 વાગે ઉઠીને દોડે છે, અમારા બાળકો 12-15 કલાક વાંચે છે એટલે નોકરી મળી જાય છે. એટલે આપણા સમાજના લોકોએ આ માની લીધું, આપણા નેતાઓ આગેવાનો એવું જ કીધું કે હવે આવું એના મિત્ર હોય ને એટલે મને ઘણી વાર જોઉં એટલે મને બહુ ગુસ્સો આવે. આપણા જ કોઈક નેતા આગેવાન ઊભા થશે પછી એમ કહેશે કે પેલા સમાજના જોવો, એ સમાજમાં તો લોકો 5-5 વાગે ઉઠીને દોડવા જાય, 12-12 કલાક વાંચે છે, આપણાવાળા ભણતા નથી એટલે નપાસ થાય છે. મારે સાહેબને એ પૂછવું છે કે સાહેબ એ જ્યારે 5 વાગે ઉઠે છે તો આપણો છોકરો છોકરી 5 વાગે ઉઠે છે, એ 12 કલાક વાંચે છે તો આપણે 12 કલાક વાંચે છે. એમના સમાજને જ્યારે અનામત જોતી હતી ત્યારે એમના સમાજના આગેવાનોએ એમને અનામત લેવા માટે ઓબીસીમાં લાવી દીધા. તમારી તાકાત છે કે આપણા સમાજના લોકોને અનામત નથી મળતી તો એના માટે તમે કંઈ કરો? તમે દીકરા દીકરીની ભૂલ ગણાવી દીધી કે ભણતા નહીં. તમે એમ કેમ નથી કહેતા એક આગેવાન તરીકે તમે તમારી જવાબદારી પૂરી નહીં કરી? આ સમાજો એવા હતા કે જે ઓબીસીમાં નહોતા. આ તો એવી વાત થઈ જઈ કે આપણને રોટલો આપ્યો તો ખાવા માટે કે ભાઈ તમને રોટલો આપી રહ્યા છીએ, અને એવી જ્ઞાતિઓ જે પેટ ભરી ખાધો તો એને આપણા રોટલામાં ભાગ ભળાવા આવી જઈ અને આપણા આગેવાનોને આવાઈ દીધા, અને હવે આપણા જોડેથી એ ખાઈ જાય છે તો એટલે કે એ તો મહેનત કરે છે એટલે ખાઈ જાય છે. એટલે એ એટલા સક્ષમ છે એટલા માટે એરા પાસ થઈ રહ્યા છે, ના કે એરા જ વાંચી રહ્યા છે. એટલા માટે આપણી કમનસીબી કહેવાય કે આપણે આપણા દીકરા દીકરીને નોકરી નહીં અપાઈ શકતા. હું તમને પ્રશ્ન પૂછું, ઉદાહરણ તરીકે 100 માર્ક્સની કોઈ પરીક્ષા હોય અને 100 માર્ક્સની પરીક્ષામાં 85 માર્ક્સે પાસ થવાતું હોય, તો જે આપણા દીકરા દીકરી હોય આપણા સમાજનો કે જે 50 માર્ક્સ લાવે તો એ નથી ભણતો, એ માની લીધું. પણ 85 માર્ક્સે પાસ થવાતું હોય એમાં કોઈ દીકરો કે દીકરી 84 માર્ક્સ લાવ્યો તો તમે એવું કહી શકો કે નહીં ભણતા? 84 માર્ક્સ 85 પાસ થયો તો 84 તો લાવ્યો છે મતલબ ભણ્યો તો છે જ ને. પણ એટલા માટે પાસ નથી થઈ શક્યો કારણ કે અનામતની એની જે જગ્યા હતી એ બીજી જ્ઞાતિઓએ લઈ લીધી કે જે એના કરતાં સુખી સમૃદ્ધ હતી, સગવડવાળી હતી. આપણા સમાજના અંદર એવા ગામડાઓ છે કે જો આગળ એક અધિકારી તમને કોન્સ્ટેબલ જોવા નહીં મળે. અને હું આ જે જ્ઞાતિઓની વાત કરું છું ને ઓબીસીની, એવી જ્ઞાતિઓ છે કે જેમના તમને અડધા એવા ઘરો છે ને કે જેમાં એક ક્લાસ 1 હશે, એક ક્લાસ 2 છે ને એક ક્લાસ 3 હશે. જ્યારે એમના જોડે આટલા અધિકારીઓ હોય, 65% આટલા સુખી હોય, આટલા સમૃદ્ધ હોય, એમના જોડે આટલી શિક્ષણ સંસ્થાઓ હોય, અને પછી તમે એમના જોડે તમારા બાળકોની સ્પર્ધા કરાવશો તો તમે કઈ રીતે તમારા બાળકોને અપેક્ષા કરી શકો કે પાસ થઈ જાય? એટલે અહીંયા મહેનત આ દીકરો જે અહીંયા ઊભો છે એને 10માં 94-95% આવે, બરાબર કે નહીં? હવે એ કોઈ બી હિસાબે બહુ મહેનતું તેજસ્વી છોકરો, પણ એ જ્યારે અહીંયા 12માં જશે, 12માં પછી જ્યારે કોલેજમાં એડમિશન લેશે, એના પછી જ્યારે એની ઈચ્છા હશે કે ભાઈ મારે ક્લાસ 1 અધિકારી બનવું છે, તો એ વખતે આ તો ગાંધીનગર આખા ગુજરાતના લોકો સ્પર્ધા કરવા આવશે. અને એ વખતે જો આપણા સમાજની અનામત આપણા જોડે જ હોત તો આજકાલે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનો. પણ બીજા એવા લોકો આવી જશે ને કે જે આની સીટ લઈ જશે, અને આના કારણે આપણા સમાજની આ પરિસ્થિતિનું સર્જન થયું છે. આપણને ખોટું ભરવામાં આવ્યું છે કે આપણે ભણતા નથી, આપણે મહેનત નથી કરતા, આપણે ઘરના બહાર નથી નીકળતા. જે લોકો પાસ થઈ જાય છે ને એમાં કોઈ બોર નથી મૂકે કે એના કોઈ ઉપરથી ભગવાને ઉતારેલા કોઈ અવતાર નહીં, એ આપણા જેવા જ લોકો હોય. એમના સમાજમાં વ્યસનો છે, એમના સમાજમાં કુરીતિઓ, એમના સમાજમાં બધા પ્રકારની તકલીફો જોવા મળે. ખાલી વાત એટલી છે કે જ્યારે એમને અનામત લેવી હતી ત્યારે એમના સમાજના આગેવાનોએ એમને ઓબીસીમાં લાવી દીધા, અને જેના કારણે એ લોકો પાસ થઈ રહ્યા છે. તો હું અહીંયા તમારા જોડે એક જ વિનંતી કરવા માટે આવ્યો છું કે ઓબીસીમાં આપણે ઓબીસી અનામતમાં વર્ગીકરણની માગણી કરી રહ્યા છીએ. આપણે શું કહીએ છીએ કે ભાઈ 146, હવે અહીંયા આગળ સપોઝ કરો 50 બાળકો હોય તો 50-50 સરખા તો હોય નહીં. તો એ જ રીતે ઓબીસીમાં 146 જ્ઞાતિઓ આવે છે તો બધી તો સરખી ના હોઈ શકે ને. એટલે આપણે એક જ માગણી કરી રહ્યા છીએ કે ભાઈ ઓબીસીમાં 27% અનામત આપ્યું છે અને તમે આવી રીતે જ રાખી રહ્યા છો બધા માટે સહિયારું, એટલે જે સમૃદ્ધ 10-20 જ્ઞાતિઓ હોય એ 27માંથી 22-23% લઈ જાય છે, અમને કંઈ નહીં મળતું. હવે એક કામ કરો કે આ 10 કે 20 જ્ઞાતિઓ છે ને કે જેમની સંખ્યા બહુ જ ઓછી છે, એમને 27માંથી 5% અલગ આપી દો. આપણે એમને નિકાળતા નથી, આપણે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી કે ના આપણા આવા સંસ્કારો કે આપણા વિચારો કે સંસ્કૃતિ છે, આપણે કોઈને બહાર નથી નીકળતા. આપણે કહીએ કે ભાઈ 27માંથી તમે 5% લઈ લો, તમારા બાળકો એના અંદર પાસ થાય, પણ અમારી જેને સૌથી વધારે સંખ્યા છે તો અમને 22% અલગ આપી દો. હવે આ 22% અલગ આપવાથી થશે શું? આનાથી એ થશે, હું તમને એક ઉદાહરણ આપું. થોડા દિવસ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ, 200 માર્ક્સની પરીક્ષા હતી.
હવે એના અંદર જે પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, જૈન સમાજ, એમના બાળકોને જો કોન્સ્ટેબલની નોકરી લેવી હોય ને તો એમના માટે 120 માર્ક્સ હતા, બરોબર. એના પછી ઓબીસીમાં જે આપણા સમાજ આવે તો એના માટે હતા 109.75 માર્ક્સ, બરોબર. હવે 2015માં પાટીદાર સમાજે આંદોલન કર્યું કે ભાઈ અમારા સમાજમાં અમારા જોડે ભલે સૌથી વધારે અધિકારીઓ હોય, શિક્ષણ સંસ્થાઓ હોય, અમે પૈસા ટકે સુખી સમૃદ્ધ સમાજ હોય, પણ અમારા સમાજના ગરીબ બાળકોને અનામત મળવી જોઈએ. એમની અનામતની માંગણી કરી અને ઈડબ્લ્યુએસ અનામત મળી ગયું. આજની તારીખમાં ઈડબ્લ્યુએસ કે મતલબ આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમના આર્થિક રીતે જે નબળા વર્ગના જે પરિવાર હોય એમના બાળકોને 120 માર્ક્સે પાસ નહીં થવાનું, એમને 95 પાસ થવાનું, 95 માર્ક્સે. તમે વિચાર કરો એવી પરીક્ષાઓ કે જો એક માર્ક્સે હજાર છોકરા છોકરીઓ રહી જતા હોય, એ પરીક્ષામાં જો 120થી એમનું 120 હતું, આપણું હતું 110, અને એમને માંગણી કરી વર્ગીકરણની, એટલે એ જ સમાજોના ગરીબ બાળકો માટે 95 માર્ક્સે પાસ થવાનું. આપણે એ પાસ થાય 95 માર્ક્સે એનો વિરોધ નહીં, પણ આપણા એવા દીકરા દીકરીઓ છે કે જે 110ના જગ્યાએ 108, મને આપણા સમાજના મૂકો ને 2000 જેટલા દીકરા દીકરીઓ હતા કે જે છેલ્લા 1 વર્ષના અંદર કોઈ પણ પરીક્ષામાં 1, 2, 3, 4, 5 માર્ક્સથી રહી ગયા. જો ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય ને આપણને અલગથી 22% મળે ને તો આપણો માટે કટ ઓફ આવશે 85 માર્ક્સ. જે 110 એના જગ્યાએ 85 આવશે. મતલબ આપણા દીકરા દીકરીઓ બધા 85 માર્ક્સે પાસ થશે. અને આ એકલા કોન્સ્ટેબલ માટે નહીં, તમારા દીકરા દીકરીને કાલે MBBS કરવું હોય, એન્જિનિયરિંગના અંદર જવું હોય, એને કાલે જઈને કોઈ પણ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ અધિકારી બનવું હોય, એ દરેક પરીક્ષાના અંદર અત્યારે હાલ આપણા જેટલા દીકરા દીકરીઓ પાસ થાય જે માર્ક્સ છે એના કરતાં 10થી 15 માર્ક્સ ઓછા માર્ક્સે પાસ થશે. અને આ એક માર્ક્સે હજારો બાળક રહી જાય છે. અને આ જો થશે ને તો આવતા 5 વર્ષના અંદર દરેક જિલ્લા તાલુકામાં તમને આપણા સમાજના ડેપ્યુટી કલેક્ટર, DYSP, ક્લાસ 1 અધિકારીઓ ખેતી વિભાગમાં, સિંચાઈ વિભાગમાં, દરેક વિભાગમાં જોવા મળશે. અને આપણા સમાજની એ પ્રગતિ થશે જેની આપણે કલ્પના નહીં કરી હોય. કારણ કે જ્યારે તમે કોઈ વ્યક્તિ અહીંયા આગળ આપણે ઇનામ આપ્યું, આપણે એમનું માન સન્માન કર્યું બાળકોનું, અને પછી ખબર પડે કે ભાઈ જે વ્યક્તિને આપણે માન આપ્યું હતું, ગ્રેજ્યુએટ થયો, આ થયો, તે થયો, પછી હાલ કોઈ જગ્યાએ 15,000 રૂપિયામાં 12 કલાક નોકરી કરે, તો પછી આ બધું કરવાનો મતલબ શું રહેશે? એની ક્ષમતા હતી કે એ સારામાં સારી જગ્યાએ નોકરી કરે તો મહિને 50,000 લાખ રૂપિયા કમાય, પણ કારણ કે નીતિ ખોટી હતી સરકારની, એના કારણે એ જે વ્યક્તિ જીવનમાં કંઈ કરી શકતો તો એ આજે અત્યારે મજૂર બની ગયો. આજની તારીખમાં આપણા સમાજમાં આપણે 10માંથી 8 બાળકો ભણી ગણી અને આપણે મજૂર બનાવી દે છીએ, ચાહે દીકરા હોય કે દીકરી હોય. અને એની ખામી આપણી નહીં કે આપણા દીકરા દીકરીઓની તાકાત નહીં, એવું નહીં, સરકારની નીતિમાં ખામી હોય. અને આપણી ખામી એ છે કે નીતિમાં આપણે સુધાર નથી કરાવી શકતા. આપણા જે આગેવાનો જેટલા પણ આવતા હોય આપણે એમને માન આપીએ, સન્માન આપીએ, આપણે એને સાલ ઉઢાડીએ, આપણે એમને બોલવા આપીએ, પણ આપણે એમને કેમ પ્રશ્નો નથી પૂછી શકતા કે સાહેબ જો આ નીતિ છે અને સુપ્રીમ કોર્ટે, આ હું નથી કહેતો, મારી જ્યારે જન્મ થયો 1993માં તો એના 1 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ, કારણ કે ઓબીસીમાં બધી જ્ઞાતિ સરખી નથી હોતી. આજની તારીખમાં ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે. અહીંયા ભાજપની સરકાર છે, ગુજરાતમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, આ દરેક જગ્યા ઉપર ભાજપની સરકાર અને આ દરેક જગ્યા ઉપર વર્ગીકરણ અમલમાં છે, પણ ગુજરાતમાં નથી. કોંગ્રેસ અહીંયા આગળ વિપક્ષ દળ છે, ગુજરાતમાં ભારતમાં વિપક્ષ દળ છે, એ તેલંગાણામાં, કર્ણાટકમાં એમની સરકાર છે, ત્યાં આગળ વર્ગીકરણ છે, પણ અહીંયા આગળ નથી. ગુજરાત ભારતનો ભાગ જ નહીં. તમે બીજા રાજ્યમાં જે વસ્તુ કરી શકો છો અહીંયા કેમ નથી કરતા? એટલા માટે નથી કરતા કારણ કે આપણે માંગણી નથી કરતા. લોકશાહીમાં મુખ્યમંત્રી હોય, મંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, સત્તા એમના જોડે ના હોય, આપણા જોડે, કારણ કે આપણે એમને ચૂંટીને મોકલ્યા છીએ. જો આપણે એમને પ્રશ્ન પૂછીએ કે સાહેબ જો વસ્તુ સંવિધાનિક હોય, સુપ્રીમ કોર્ટે કહેલું હોય, ભારતના 11 રાજ્યોમાં અમલમાં હોય, અને તમે નથી કરતા એના કારણે અમારા દીકરા દીકરીઓ નોકરી વગર મજૂરી કરો છો, તો તમે શું કરી રહ્યા છો? આવો પ્રશ્ન પૂછવો પડશે. આ પૂછીશું ત્યારે આપણા દીકરા દીકરીઓ નોકરી મળશે. હવે હું તમને સમાજના વિકાસ કઈ રીતે, હું તમને એક ઉદાહરણ આપું. છેલ્લા 1 વર્ષમાં જે 2000 દીકરા દીકરીઓ નોકરી લાગવાથી રહી ગયા ને પરીક્ષામાં, કોઈ 1 માર્ક્સથી, કોઈ 2 માર્ક્સ, કોઈ 0.5 માર્ક્સથી રહી ગયું. હવે કંડક્ટર, તલાટી, કોન્સ્ટેબલ, MPHW 2000 કરતાં વધારે દીકરા દીકરી રહી ગયા. સપોઝ કરો કે આ નોકરી લાગી ગયા હોત, વર્ગીકરણ જો અમલમાં હોત તો આ લાગી ગયા હોત. હવે લાગી ગયા હોત તો કેટલો ફાયદો થયો? કોઈ પણ આજની તારીખમાં તમે સરકારી નોકરી લઈ લો ને તો એના અંદર ક્લાસ 3 લો ને તો મહિને 40,000, 30-40,000 પગાર હોય. આમાં 8મો પગાર પછી આવશે મિનિમમ 50,000 પગાર થઈ જશે, બરાબર? હવે આ 2000 જણા લાગ્યા હોય આપણે કાંઈ ક્લાસ 3માં અને એવરેજ 50,000 રૂપિયા પગાર લઈએ
બરોબર. તો એક વર્ષનો કેટલા પૈસા આપણા સમાજમાં આવી ખબર છે તમને? 150 કરોડ રૂપિયા આપણા સમાજમાં આવે. આ 2000 દીકરા દીકરી લાગી જાય નોકરી, 150 કરોડ દર વર્ષે 150 કરોડ રૂપિયા આવે. એ 150 કરોડ આપણા સમાજના સામાજિક ઉત્થાન, શૈક્ષણિક ઉત્થાન, આપણા સમાજની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ઉપયોગમાં આવશે. અને જ્યારે એ વ્યક્તિ કોઈ ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 લાગે ને તો એને પોતાનો એક આત્મવિશ્વાસ આવે. એ પોતાના બાળકોને ભણાવવામાં કઈ તકલીફ ના પડે. અહીંયા આગળ આપણે જેટલા પણ અધિકારીઓ કે જેટલા બી આપણા સમાજના લોકો આવે ને કે જેમનું આપણે સન્માન કર્યું, એમના બાળકોને ભણાવવાની કોઈને માર્ગદર્શન આપવાની જરૂર નહીં. એ પોતે જેટલા સક્ષમી કે એમને ભણાવી દેશે ને આગળ જશે. પણ એ 2000 લોકો જો નોકરી લાગ્યા હોત તો 2000 લોકોનું જીવન ના સુધરે. 2000 આખા પરિવારનું જીવન સુધરે અને આવનારી આખી પેઢીનું જીવન સુધરી જાય. અને જ્યારે તમે નોકરી કરતા થો ને તો તમારા કાકાના, ફઈના, મામાના છોકરા જે ત્યાં રખડતા હોય ને કે જેમને ભણવાનો રસ ના હોય, એને લાગે કે ભાઈ જો મારા મોટા પપ્પા કે મારા ફઈનો છોકરો સારી નોકરી કરે તો હું કેમ ના કરું. એના કારણે આખા સમાજમાં જાગૃતિ આવે. એટલે હું તમને એક જ અહીંયા આગળ ટૂંકમાં, જો અત્યારે સમયની મર્યાદા છે, હું આખું તો તમને નહીં બધી માહિતી આપી શકું, પણ આ વસ્તુથી હું તારક ઠાકોર, તમે